જો આ તુવેરનો છોડ હતો ને ના મળવાના કારણે જો એમાં થોડોક રોગ આવી ગયો છે. ચકલીએ માળો પણ કર્યો છે. જો આપણા મિત્ર હરદીપસિંહ જે પતંજલિની આખી દુકાન ચલાવે. જો મિત્રો આપણે દુકાન માટે છે ને આ બોર્ડ બનાવડાવી દીધું છે. જે પેલો કેમેરો બાકી છે લગાવવા માટે એ અને ફ્રીજનું બધું કનેક્શન હવે આમાં કેટલા કે ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ મિત્રો. તો આજે છે નવો દિવસ, નવી સવાર. અને એક વસ્તુ બતાવું તમને. જો આ તુવેરનો છોડ હતો ને, બરાબર, આ રહ્યું ને જે લીંબોડીનું ઝાડ છે ને એની નીચે છોડ છે, બરાબર. તો સૂર્યપ્રકાશ ના મળવાના કારણે જો એમાં થોડોક રોગ આવી ગયો છે. અને બીજું કે આ લીંબોડીની ઉપર છે ને જો ચકલીએ માળો પણ કર્યો છે. ये समस्या है रे, क्या बोलने. તો મિત્રો છે ને અત્યારે હવે આજ શનિવાર છે ને એટલે આપણે યોગરાજને સ્કૂલેથી પાછો લેવા જવું પડશે. સવારમાં મૂકી આવ્યા હતા, બરાબર, પણ આજે વાન છે ને જવાની લગભગ 10 વાગે, એટલે 12 વાગે સોરી, અને આપણે છે ને 10 વાગે છૂટી જાય છે, એટલે અત્યારે 10:15 જેવું થયું છે. એટલે છૂટીને બહાર જ ઊભો છે. આપણે એને લઈ અને બજારમાં થોડુંક કામ છે એ પણ પતાવી દઈએ. તો ગાયોનું ધણ જાય છે, ગાયોને ભેંસોનું જો को क्या तकलीफ है भाई. તો જો યોગરાજ છે ને છૂટીને પતંજલિની ઓફિસમાં બેઠો છે. જો હા, જો અહીંયા આગળ આવીને બેઠો. હવે આપણે એને લઈ લઈએ અને બજારમાં જઈએ. ચલો ચલો, ઉતાવળ રાખો, ઉતાવળ ફટાફટ. જો આપણા મિત્ર હરદીપસિંહ જે પતંજલિની આખી દુકાન ચલાવે. જો મજા આમ ને. હા, ટામેટા કરી ચાલે. બધાની સેપરેટ જો મિત્રો આપણે દુકાન માટે છે ને આ બોર્ડ બનાવડાવી દીધું છે. अभी मजा आएगा ना भिड़ो. જે પેલો કેમેરો બાકી છે લગાવવા માટે એ અને ફ્રીજનું બધું કનેક્શન હવે આમાં આવી ગયું છે. ચલો હવે જઈએ ઘરે. તો મિત્રો હવે આપણે ઘરે જઈ રહ્યા છીએ, બરાબર. વચ્ચે એક જગ્યાએથી પાઇનેપલ લઈ લીધું હતું તો એ ઘરે જઈને ખાશું, બરાબર. મિત્રો પાઇનેપલ લાવ્યા હતા ને, હવે આમાં છે ને મસાલો નાખશું. મસાલો નાખીને મજા આવે ખાવાની પાઇનેપલ. ફટાફટ મસ્ત જો मस्त लगे. मौसम तो ऐसा लग रहा है दिल गार्डन गार्डन हो रहा है. તો મિત્રો દુકાને આવી ગયા છીએ અને આપણે છે એક કાર્ટૂન હવે ઘરે મોકલાવાનું થયું છે. નીચેની સાઈડ જો આ કાર્ટૂન તો આના ઉસકીને પાછું આપણે એક્ટિવા મૂકી દઈશું, પછી યોગરાજ લઈ જશે એને, બરાબર. જો તો કાર્ટૂન જો પરાણા ઉસકે જો तुमसे ना हो पाएगा. આટલું કાર્ટૂન છે મેં વેફરો ભરી તો નહીં યુઝ કરતો. ચલો લઈ લો બહાર.
12 બરાબર. અને હવે એક્ટિવામાં મૂકી દઈશું. જો આ બાજુ એક્ટિવા મૂકી દઈએ, મૂકી દો અહીંયા આગળ. પછી પાછી રહીને આ બાંધી દેવાની, બરાબર. બાંધીને લઈને પછી જાવ ઘરે તમે, બરાબર. ચાલો. તો મિત્રો હવે આજનો વિડીયો અહીં સુધીનો જ હતો. આજે ખાસું બધું કામ કર્યું છે આપણે. સાણંદ બાણંદ ગયા હતા અને માર્કેટમાંથી વસ્તુ પણ એવું બધું લાવ્યા હતા, બરાબર. હવે કાલે શું કામ કરવાનું છે ને એની ગોઠવણ કરશું. કાલે પેલું બોર્ડ ને એવું લાવ્યા છે અને એ લગાવવાનું છે અને કેમેરો પણ ફિટ કરવાનો છે, એટલે કેમેરાનું સ્ટેન્ડ પણ આપણે લાવવું પડશે. તો ચલો મિત્રો, મળીએ કાલે નવા વ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ.